ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામના માર્ગો પર હાલ મીઠાનો આતંક જોવા મળી રહ્યો છે। એકલ માતાજી વિસ્તારના હજારો એકર ગેરકાયદેસર અગરોમાંથી લાખો ટન મીઠાનું પરિવહન નિયમો નેવે મૂકીને થઈ રહ્યું છે। આ ઓવરલોડ વાહનોએ ગામડાઓના પાકા રસ્તા તોડી નાખ્યા છે, જેનાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। સૌથી મોટો સવાલ એ છે કે ગામના સરપંચ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા આ વિનાશ જોઈને પણ કેમ ચૂપ છે। ગ્રામજનોમાં ચર્ચા છે કે આ મૌન પાછળ અધિકારીઓની ભાગબટાઈ જવાબદાર છે, જેના કારણે સરકારને અબજો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે। ભરૂડિયાના જાગૃત નાગરિક રમેશભાઈ બુચિયા વર્ષોથી આ દૂષણ સામે એકલા હાથે લડી રહ્યા છે। હવે જોવાનું એ છે કે શું સત્તાધીશો જાગશે કે પછી ગામના રસ્તાઓ મીઠા માફિયાઓના ભોગ બનતા રહેશે। બાબાજી કેમ ગાડી આપો? ક્યાં રસ્તો તૂટી ગયો? તો કેનાલે રસ્તો તૂટી ગયો, આ થોડી જ કાંઈ ડમ્પર રાખવાનો રસ્તો છે? હે 3-4 ગાડીઓ અત્યારે હાલી ગઈ, આના ઉપર નથી તાલપત્રી બાંધલ ને કાયદેસર રસ્તો નથી। હે બરે અમે શું કહેવાય એના એટલા માટે કાયદેસરનો કેસ કરીએ તો કાયદેસર કરીએ કે પછી તમને ડ્રાઈવરાનું તમારા ઉપર કાંઈ કરીએ તો પછી? હે એક તો એક ઓવરલોડ ડમ્પર હે, પાછો મીઠો બાંધલ હે, ઉભો રે જવા ન દેતો। પચાવાર કીધલ હે કે આ જગ્યાએ નહીં હાલવાનું। બીજી વાર ગાડી આવશે કે નહીં આવે?